એક સવાલ એ ઊભો થાય છે કે ખેડૂતોનું જે આંદોલન એટલે કે ખેડૂતોની જે લડાઈ હતી એ લડાઈનો અંત કેવી રીતે? આજે તમે સાધન જોઈ રહ્યા છો કે તે વર્ષોમાં એ લોકોએ ઉપયોગ કર્યો હતો. આ જે ઓરડો જે બનાવેલો છે ને આ ભૂગર્ભમાં છે, આ જમીનની અંદર બનાવેલો છે અને આ ઓરડામાં પ્રિન્ટિંગ પ્રેસ. આ સરદાર સાહેબનો રૂમ છે. એમની બેઠક રૂમ કયો કે એમનો બેડરૂમ કયો. આ એક લડાઈ એવી હતી કે અહિંસક હતી, હિંસા કર્યા વગરની લડાઈ લડવાની હતી. વલ્લભભાઈ 1922માં બારડોલી આવેલા. ખેડૂતોની ઉપર જે બ્રિટિશ સરકારે ટેક્સ વધારે પડતો રાખેલો હતો તેના માટે સ્પેશિયલ આવેલા અહીંયા. આ ચીકુનું વૃક્ષ છે અને એ સરદાર વલ્લભભાઈ પટેલે એમને જાતે રોપેલું છે. આ વૃક્ષ એ જ હિંડોળો છે કે જે હિંડોળા ઉપર બેસી અને સરદાર વલ્લભભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ જાણીતા નેતા તો હતા જ તે, પણ આખરે એમને સરદારનું બિરુદ કેવી રીતે મળ્યું? જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિત્રો નમસ્કાર બધાને. મારા વ્લોગમાં તમને બધાનું તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે જે જગ્યાએથી ભારતના સ્વતંત્ર સંગ્રામની જે ચળવળ ચાલુ થઈ એની કહાની એક આશ્રમ સાથે જોડાયેલી છે. અને એ આશ્રમ એટલે કે આ સ્વરાજ આશ્રમ બારડોલીનો. એટલે આપણે આ બારડોલીની ધરતી ઉપર, બારડોલીની એક પવિત્ર ધરતી ઉપર આપણે આવી ગયા છીએ કે જે જગ્યાએ ઉપરથી ખેડૂતોએ એમના હક માટે આંદોલનની શરૂઆત કરી અને એ શરૂઆતની એમને ફળ પણ મળ્યું. અને ત્યાર પછી આ જે આશ્રમ છે એ આશ્રમની આ ધરતી ઉપરથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું. અત્યાર સુધી આપણે આજે બારડોલીનો જે સત્યાગ્રહ છે એ સત્યાગ્રહને ચોપડીમાં આપણે વાંચતા હતા, પણ આજે આપણે એ જગ્યા ઉપર આવી ગયા છીએ કે એ સત્યાગ્રહને આપણે આજે સમજવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલને આપણે ફક્ત ચોપડીમાં વાંચવાના નથી, પણ સરદાર વલ્લભભાઈ પટેલને, સરદાર વલ્લભભાઈ પટેલના કામને, એના કાર્યને આપણે સમજવાનું છે. તો આવો આપણે સાથે મળીને એ કાર્યને આપણે સમજીએ. તમારું નામ બતાવો જરા. મારું નામ રવિ ભંડારી છે. હું સ્વરાજ આશ્રમની અંદર આસિસ્ટન્ટ એકાઉન્ટ તરીકે જોબ કરું છું. બરાબર. છેલ્લા 9 વર્ષથી હું આ સંસ્થાની અંદર કાર્યરત છું. આ સરદાર સાહેબનો રૂમ છે. એમની બેઠક રૂમ કયો કે એમનો બેડરૂમ કયો, એક જ જગ્યા છે. આ એક જ જગ્યા. હા, આ એમની બેઠક છે જે સત્યાગ્રહ વખતે એમણે કંઈક અંગત નિર્ણયો લેવા હોય, જેમ આપણા કમિટી બનાવી હોય તો કમિટી સાથે અંગત નિર્ણયો લેવા હોય સત્યાગ્રહ માટે, તો એ અહીં બેસીને નિર્ણયો લેતા હતા. હા, અહીં બેસીને જ લેતા હતા. અંગતો જે અંગત ખાસ ચર્ચા કરવી હોય તે અહીં બેસીને કરતા હતા, અને જે જનરલ ચર્ચા કરવી હોય ને એવું કરવું હોય તો ત્યાં અત્યારે અમારી ઓફિસ છે ત્યાં એમની પહેલા ઓફિસ હતી સરદાર સાહેબની, ત્યાં લેતા હતા. આ જગ્યા છે અંગત ચર્ચા માટે. હા, અંગત ચર્ચા. આ એમની બેઠક કેવું કે બેડરૂમ કેવું એક જ છે ને આને ડેઈલી સાફ સફાઈ કરવામાં આવે છે. વીકમાં 3 વાર એમના જે ચાદરો છે, બેડ છે, એને સાફ સફાઈ કરીને ચાદરોને ધોવામાં પણ આવે છે, વીકમાં 3 વખત બદલવામાં આવે છે. પણ બેઠક વ્યવસ્થા મોડર્ન નથી, જે પહેલાના સમયમાં હતી એ જ છે બેઠક વ્યવસ્થા. અને એની જે ચાદરો ઢાંકવાની પદ્ધતિ પણ ઓરિજિનલ જ છે. અત્યારે આપણે કેવું છે કે કવર ચડાવીએ છીએ, ત્યારે કવર ના હતા. કવર તરીકે જે ચાદરો છે ચાદરને વાળીને કવર બનાવતા, એ રીતની જ બેઠક છે. આ એમને ખાટલો છે. હા હા, સરદાર સાહેબની ઈચ્છા હતી કે કોઈક દર્દી, કોઈક માંદું પડે વ્યક્તિ તો એને સારવાર મળે તાત્કાલિક, એના માટે એને એ હતી કે અહીંયા હોસ્પિટલ થવી જોઈએ. તો એમના નામે સરદાર સ્મારક હોસ્પિટલ પણ છે. એ જગ્યા હોસ્પિટલની અંદર ગઈ. એટલે હા, પાછળ છે સરદાર સાહેબની ચીકુવાડી છે. એમને વૃક્ષો વાવવાનો ને ફૂલ છોડ
એ કરવાનો બહુ શોખ હતો, એટલે આખી ચીકુવાડી કરી હતી ને આ જે બાગ બગીચા છે એમના હાથે જ કરાયા છે. કે જ્યાં જ્યાં સરદાર સાહેબે જાતે જે વૃક્ષો રોપ્યા છે એની સામે તકતી મૂકી છે ઝાડની કે આ ઝાડ સરદાર સાહેબે જાતે રોપ્યું છે. એટલે એમના સાથે એમના હાથે જ રોપણ થયેલું. હા, આ એમની દીકરી મણિબેન પટેલનો રૂમ છે. એ વલ્લભભાઈ પટેલના દીકરી હા, આ એમના દીકરી છે મણિબેન પટેલ. મણિબેન પટેલ. હા, હા, બરાબર. એ બાજુમાં જ હા હતી. એમનો રૂમ જ છે. એ જ્યાં સુધી જીવ્યા ને, સરદાર સાહેબ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ અનમેરિડ જ રહ્યા, એમના દીકરી. બરાબર. હા, હા, એમણે મેરેજ નહીં કર્યા હતા. બરાબર. એટલે મતલબમાં સરદાર સાહેબની સેવા કરવા માટે તે એમની સાથે રહેતા. હા, અને ઉપર એક રૂમ છે એ અમારે ગાંધીજીનો રૂમ છે. ઉપર. હા, એ ગાંધીજી જ્યારે સાબરમતી આશ્રમથી દાંડી પદયાત્રા કરી મીઠા સત્યાગ્રહ માટે, હા, હા. ત્યારે પ્રતિજ્ઞા લીધી કે કાગડા કૂતરાના મોતે મરી જઈશ પણ સ્વરાજ લીધા વિના સાબરમતી પગ નહીં મૂકું, બરાબર. આશ્રમમાં. પગ નહીં મૂકું. ત્યારે સરદાર સાહેબે બારડોલીથી પત્ર લખીને ગાંધીજીને મોકલી સ્વરાજ આશ્રમ આવો અને રહેવો. હા, એ જ્યારે જ્યારે આવતા ત્યારે ઉપર રહેતા હતા એ. તો આપણે ઉપર જઈશું. હા, જઈ શકીએ. જ્યારે જ્યારે ગાંધીજી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી આપણા આ આશ્રમની અંદર આવ્યા હા, હા. તો તે વર્ષ લખ્યા છે, અને જે વર્ષની અંદર કોંગ્રેસની કારોબારીની જે મિટિંગ થઈ હા, ગાંધીજીની ઉપસ્થિતિમાં તે સાલ પણ લખી છે. 1938ની અંદર થઈ, 1941ની અંદર થઈ, તે આ રૂમની અંદર થઈ. બરાબર. એ જ આ જગ્યા છે હા, કે આપણે મહાત્મા ગાંધીની હાજરીમાં અહીંયા કોંગ્રેસની મિટિંગ થઈ. કોંગ્રેસની meeting હા. થઈ. જેમ બેઠક સરદાર સાહેબની નીચે છે હા. રૂમની અંદર, તે જ રીતની બેઠક છે, પણ આ મહાત્મા ગાંધીજીની બેઠક. બરાબર. ગાંધીજી જ્યારે આવતા તો ગાંધીજી અહીંયા બેસતા ને સરદાર સાહેબ ને પંડિત જવાહરલાલ નહેરુ ને બીજા આગેવાનો હોય તે આજુબાજુ બેસતા. બરાબર. ને ગાંધીજી બારડોલી જ્યારે આવ્યા ત્યારે ચરખો લઈને નહીં આવ્યા હતા, જાતે જ લઈને આવ્યા હતા. ચરખો નહીં લાવ્યા હતા, તો અહીંયા અહીંયા બનાવ્યો હતો, એટલે આને બારડોલી ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. બારડોલી સત્ર કરી. ચક્ર. હા, જ્યારે પુણે જેલની અંદર હતા, યરોડા જેલની અંદર, ત્યારે ત્યાં ચરખો બનાવ્યો એટલે એને યરોડા ચક્ર તરીકે ઓળખવામાં આવે, પણ સમય જતા અત્યારે એને પેટી રેટીઓ તરીકે ઓળખાય. એથી રહેતી. હા, મતલબમાં આ એક એવી પવિત્ર જગ્યા છે હા, કે આપણે- અહીંયાથી આ જગ્યાએથી એક એવી વિચારધારા, બરાબર, કે જે આખા દેશમાં પ્રસરવાની, હા, ખેડૂતોને જે અન્યાય અન્યાય થઈ રહ્યો હતો. અને એ સમયે જે ખેડૂતોએ જે આંદોલન જે કરેલું, બરાબર, એના માટે જે મળેલા ત્યારે એ ઇમારતમાં મળ્યા. હા, એ ઇમારતમાં ત્યાં ભેગા થયા, સભા કરી, ને ત્યાં આપણે અકોટી ગામ છે નજીક, બારડોલી તાલુકાની અંદર અકોટી ગામ છે, ત્યાંના એક બેન હતા, તે સભામાં ઊભા થઈને બોલ્યા કે તમે જ અમારા સરદાર અને તમે જ અમારા સેનાપતિ. બરાબર. ત્યારથી સરદાર તરીકે ઓળખાયા. બરાબર. એટલે મતલબમાં એ સમયનું જે આજે ખેડૂતોનું જે આંદોલન હતું સત્યાગ્રહ, બરાબર, એનું નેતૃત્વ છે હા, એ સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળ્યું. હા, અને ત્યારે એ ભીખીબેને એમને કહેલું કે તમે જ અમારા હા, તમે જ અમારા સરદાર. હા, બરાબર. જે સત્યાગ્રહ છે એ 6 મહિનાની અંદર એમણે અંગ્રેજ સરકાર સામે એક લડીને જીતી લીધો હતો. બરાબર. એટલે આ સત્યાગ્રહ છે 6 મહિના. 6 મહિના જ ચાલ્યો. તેની અંદર એમણે વિજય મેળવી, ત્યારથી બારડોલાઇઝ ઇન્ડિયા તરીકે ઓળખાયું. એટલે ટૂંકમાં આપણે કહેવું હોય તો ભારત દેશને સરદાર મળ્યા હોય તો એ બારડોલી હા, બારડોલી એ સરદાર હતા. હા. બરાબર. નહીતર તો એ વલ્લભભાઈ સરદારભાઈ પટેલ હતા. હા. સરદાર સાહેબનું મૃત્યુ ડિસેમ્બરની અંદર થયું, 15/12/1950 ની અંદર. હા. તે પહેલા એમની દીકરીના હાથે આ બાળ મંદિર સ્થપાઈ હતી. બાળમાં. આ બાળ મંદિર છે. હા, હા. અત્યારે છોકરાઓ ભણે છે, છોકરાનો અવાજ પણ નથી આવતો. હા. 30-40 છોકરાઓ આવે હા, હા. પણ છોકરાઓનો અવાજ નથી આવતો, બિલકુલ નહીં. બિલકુલ નહીં. આ એ જ હિંડોળો છે કે જે હિંડોળા ઉપર બેસી અને સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ આ ચીકુવાડી જે છે એની દેખરેખ રાખી શકતા હતા. એ હિંડોળાને સાચવી રાખવામાં આવેલો છે. એટલે કે આ હિંડોળો જે છે એ હિંડોળો સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે ક્રાંતિકારી જે ચળવળ થઈ શરૂ એનો સાક્ષી છે આ.
જો આ પાછળ જે આ જે બળદગાડું દેખાય છે ને ઉપરથી એ પેક કરેલું છે, એટલે કે તડકો ન લાગે એટલા માટે આ ઉપર એને એ બનાવેલું છે. હવે આ બળદગાડું સરદાર વલ્લભભાઈ પટેલ એક ગામથી બીજે ગામ, એટલે કે આ જે સ્વરાજ આશ્રમ જે બારડોલીનો છે એ બારડોલીના આશ્રમમાંથી બીજી જે સાવણીઓ જે હતી એ સાવણીઓમાં બીજે ગામડે જવું હોય તો આ બળદગાડાનો એ ઉપયોગ કરતા હતા. એ સમયે વાહનો એટલા બધા નહીં હતા, એટલે આ બળદગાડાનો ઉપયોગ કરતા હતા. આ ચીકુનું વૃક્ષ છે અને એ સરદાર વલ્લભભાઈ પટેલે એમને જાતે રોપેલું છે આ વૃક્ષ. અને આ જે ચીકુવાડી છે ને એમાં ઘણા બધા વૃક્ષો એમણે જાતે રોપેલા છે. અને એ વૃક્ષો હજી અત્યારે 100 વર્ષ પછી પણ અડીખમ ઉભેલા છે. એટલે હું તમને એક આંબાનું વૃક્ષ પણ બતાવીશ અને એક કમરખનું વૃક્ષ પણ બતાવું કે જે એમણે જાતે રોપેલા છે. હવે જો આ જે આંબો છે ને એ આંબો મલગુબ્બો જાતિનો આંબો છે અને આ આંબો સરદાર વલ્લભભાઈ પટેલે જાતે તે રોપેલો આંબો છે. અને અત્યારે જુઓ કેવડું મોટું વટ વૃક્ષ થયેલું છે. આશ્રમની એકદમ નજીક જો આ જે કમરખનું જે મોટું વૃક્ષ આપણને નજર સમક્ષ આવે છે, આ વૃક્ષ પણ સરદાર વલ્લભભાઈ પટેલે જાતે તે એમનું આ રોપણ કરેલું છે. આપણા દેશની આઝાદી માટે જે ચળવળ ચાલુ હતી, આઝાદીની લડતની ચળવળ ચાલુ હતી, ત્યારે આ જગ્યાઓ ઉપર ક્રાંતિકારીઓ જ્યારે એકઠા થતા હતા તો મોટી સંખ્યામાં ક્રાંતિકારીઓ જ્યારે અહીંયા એકઠા થયા હોય ત્યારે એમને ભોજનની પણ જરૂર પડે. અને ત્યારે એ ભોજનની વ્યવસ્થા ઉત્તમચંદ શાહ નામના જે વ્યક્તિ હતા એ સંભાળતા હતા. અને એમણે પછી જ્યારે એનો અંત સમય જ્યારે આવવાનો હતો ત્યારે એમણે કીધું કે મને છે ને હું જ્યારે એ થઈ જાઉં ને ત્યારે મૃત્યુ પામું ત્યાર પછી મને આ આશ્રમની બહાર ન કાઢતા, પણ આશ્રમની જગ્યામાં જ કે મને તમે અગ્નિ સંસ્કાર આપજો. એટલે એમની આ પાછળ જે સમાધિ છે ને એ ઉત્તમચંદ શાહની સમાધિ છે. આજે આપણે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં, એટલે કે પ્રોપર આપણે બારડોલીમાં આપણે આવી ગયા છીએ. હવે આ બારડોલી એક ઐતિહાસિક સ્થળ છે, ઇતિહાસની સાથે જોડાયેલું આ સ્થળ છે બારડોલી. હવે આ બારડોલી છે તે એ સત્યાગ્રહ, ખેડૂતોના સત્યાગ્રહથી જાણીતું થયેલું છે. અને એ પણ ખેડૂતોએ જે મહેસૂલ જે વધારી હતી અંગ્રેજ સરકારે એની સામે લડત આપી હતી. એટલે લડત આપવા માટે એમને એક નેતાની જરૂર હતી. તો ગાંધીજીએ એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલને આ ખેડૂતોની વચ્ચે મોકલ્યા કે ખેડૂતોને લડત આપવા માટે એક નેતાની જરૂર છે. અને એ એમના નેતા, એમનું જે નેતૃત્વ છે એ નેતૃત્વ આ સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળ્યું. અને ત્યાર પછી લડવાનું આવે એટલે એમાં હિંસા આવે, બરાબર. પણ આ એક લડાઈ એવી હતી કે અહિંસક હતી, હિંસા કર્યા વગરની લડાઈ લડવાની હતી. અને ત્યાર પછી જે અસત્યની સામે સત્યથી લડવાનું હતું, એટલે એ અસત્યની સામે સત્યને મૂકવાનું હતું, પણ એ સત્યને આગ્રહપૂર્વક મૂકવાનું હતું. એટલે એ સત્યાગ્રહ, આપણે જે સત્યાગ્રહ કહીએ છીએ ને એનો અર્થ જ એવો છે. અસત્યની સામે સત્યને મૂકવાનું હતું અને એ પણ આગ્રહપૂર્વક મૂકવાનું હતું. એટલે એ આ સત્યાગ્રહ માટે જાણીતું આ સ્થળ છે. હવે આ ઇમારત આપણે જે જોઈ રહ્યા છીએ ને એ ઇમારત સૌથી પૌરાણિક ઇમારત છે. એટલે કે 1922માં બનેલી, 1922માં બનેલી આ ઇમારત સૌથી જૂનામાં જૂની ઇમારત છે, જેની અંદર કોઈ બીમ કોલમ નથી ભરવામાં આવ્યા, લાકડાથી કામ થયેલું છે. અને એ ઇમારત 100 વર્ષ પછી પણ અત્યારે એ અડીખમ ઊભેલી છે. તો અત્યારે આપણે ઇતિહાસને 100 વર્ષ પાછળ જાય અને ઇતિહાસને ઢંઢોળવાનો આપણે અત્યારે પ્રયત્ન કર્યો, ઇતિહાસને જાણવાનો આપણે પ્રયત્ન કર્યો, ઇતિહાસને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. ફક્ત વાંચીને નહીં પણ ફક્ત જોઈને નહીં, ઇતિહાસને આપણે જાણવા માટેનો પ્રયત્ન કર્યો, ઇતિહાસને સમજવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો હજી પણ આપણે એક ફોટો ગેલેરી જોવાની બાકી રહી ગઈ છે, તો આવો આપણે એ પણ જોઈ લઈએ. વલ્લભભાઈ 1922માં બારડોલી આવેલા. બીજી વસ્તુ, ખેડૂતોની ઉપર જે બ્રિટિશ સરકારે ટેક્સ વધારે પડતો નાખેલો હતો તેના માટે સ્પેશિયલ આવેલા અહીંયા.
ગાંધીજી એને સ્પેશિયલ ત્યાંથી મોકલેલા કે ભાઈ બારડોલીના ખેડૂતોને કંઈ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાનો છે આપણે, તો તમે ગઈને પહેલાં જાણી આવો શું છે શું નહીં, તેને જાણકારી મેળવો. તો સારું એ કહેવાય. બાપુ એક કામ કરો તમે એમ કે બારડોલી પોલીસ સ્ટેશનનો કોઈ મારામારી કે ખૂનનો કેસ તો નથી ને, એની તપાસ કરાવો પહેલાં એમ કહી. હવે ચેક કરાવ્યું એમણે, તો અહીંયા કંઈ કોઈ મારામારી કેસ કે ખૂનનો કેસ હતો નહીં. વલ્લભભાઈ બારડોલી એટલે પસંદ કર્યું ને બારડોલી આવીને પહેલાં બધા ખેડૂતો અને મહિલા મળીને ચર્ચા કરી. જો ભાઈ બ્રિટિશ સરકારને વાત ચોક્કસ કરીશ, એનું કારણ છે કે કદાચ બ્રિટિશ સરકાર માની જાય ટેક્સ ઓછો કરે તમારું નસીબ એમ કે નહીં કરે કે આપણે આંદોલન કરવું પડશે, તો ત્યારે તમારે હાથે રહેવું પડશે, પછી ચાલશે નહીં એમ કહી છે. તો બધા ખેડૂતો પહેલાં દેશ લાજને લઈને બધા એક સાથે એક સુરમાં બોલ્યા અમે તમારી સાથે રહીશું એમ. એટલે સાથે રહ્યા ને આંદોલન 1928માં કર્યું. 1928માં આંદોલન કર્યું. બીજા ફેબ્રુઆરી મહિનામાં આંદોલન થયું ને ઓગસ્ટ મહિનામાં 6 મહિનામાં આંદોલન પતી ગયું. બ્રિટિશ સરકારને 6 મહિનાની અંદર અહીંયા બારડોલી સત્યાગ્રહમાં ઝુકાઈ દીધી હતી. ત્યારે વિજય રેલી બહુ આંટી નીકળી હતી. મતલબ ખેડૂતોની જે એકતા છે એ એકતાએ આ આંદોલનને સફળ બનાવ્યું. હા, સફળ બનાવ્યું. સ્ત્રીઓને આવવાથી આંદોલન સફળ થયું છે. આ જે આંદોલન છે બરાબર, આ જે બારડોલીનું જે આંદોલન છે સત્યાગ્રહ, બરાબર, એ આંદોલનમાં મહિલાઓએ મુખ્ય ભૂમિકાઓ ભજવેલી છે. બરાબર, મહત્વની ભૂમિકા મહિલાઓની છે. આ રેડિયો છે ને પેટી રેડિયો, હા, એની બારામાં થોડી વાત. હલો, પહેલી વખતે જે ગાંધીજીની ધરપકડ કરી જીટી સરકારમાં, ધરપકડ વખતે એમને યેરવાડા જેલમાં રાખવામાં આવ્યા હતા. યેરવાડા જેલમાં એમણે સંશોધન કરીને આ એક પ્રતિકૃતિ બનાવી. એનું નામ યેરવાડા ચક્ર કહેવાય છે. અમારી ગુજરાતી ભાષામાં એને પેટી રેડિયો કહેવાય છે, પણ એમ જોવા જાય તો એને યેરવાડા ચક્ર પણ કહેવામાં આવે છે. આજે તમે સાધન જોઈ રહ્યા છો કે તે વર્ષોમાં એ લોકોએ ઉપયોગ કર્યો હતો. ચા ડીશ જો તમે, ચાની કિટલી જુઓ, આ બધા નાના નાના વાસણો જોવો છો, આ પ્રકારની જુઓ, એ બધી એ લોકોએ તે વર્ષોમાં આપણે ઉપયોગ કર્યો હતો ને એનું એ કર્યું હતું. તેના માટે આ તે વસ્તુ એને રાખેલી છે અમે. એમને એમ છે બધા છે એ ક્રાંતિકારીઓ આ ક્રાંતિકારી આ વલ્લભભાઈને બધા ખરા એ લોકો બધા ઉપયોગમાં લીધું છે. ઉપયોગમાં લીધેલા છે. બીજું કોઈ તો આ જે ઓરડો જે બનાવેલો છે ને, આ ભૂગર્ભમાં છે, આ જમીનની અંદર બનાવેલો છે. અને આ ઓરડામાં પ્રિન્ટિંગ પ્રેસ એટલે કે એવા મશીનો હતા છાપકામ કરવાના, જે પત્રિકાઓ છપાતી હતી કે જે ગાંધીજીએ જે એમનું જે આંદોલન હતું અથવા તો સત્યાગ્રહ અથવા તો સંગ્રામ માટે, આઝાદીના સંગ્રામ માટે થઈને દૂર દૂર સુધી ભારતના છેવાડા સુધી જે કંઈ એમના જે વિચારો હતા, એ જે એમનો જે કંઈ સંદેશો હતો એ પહોંચાડવા માટે થઈને પત્રિકાઓ અહીંયા છપાતી હતી. અને આ પત્રિકાઓ છપાય અહીંયા, અને ત્યાર પછી જે પણ મેસેજ મોકલવો હોય એ અહીંયાથી ભારતભરમાં મોકલવામાં આવતો હતો. જો આ જે રસ્તો છે ને ભૂગર્ભમાં જવા માટેનો, આ ઉપરથી અહીંયાથી પેક કરી દેવામાં આવતો હતો. એટલે કોઈ આવે ને જોવે ને તો એમને એ ખબર પણ ન પડે કે અહીંયા ભૂગર્ભમાં છાપકામ થતું રહેલું છે, અહીંયાથી મેસેજ આખા દેશમાં જતો રહેલો છે, એ ખબર પણ ન પડે. એટલે આ રસ્તો બંધ કરી દેવામાં આવતો હતો. અને આ કઠેડા જે છે ને એ તો ત્યાર પછી લગાવવામાં આવ્યા છે. આ કઠેડા પહેલાં નહીં હતા, આ ત્યાર પછી આ લગાવવામાં આવ્યા છે. એટલે આ જે છે ને એ રસ્તો ખુલ્લો હતો અને એને ત્યાર પછી પેક કરી દેવામાં આવતો હતો. અને પત્રિકાઓ પણ છે ને બીજા રસ્તેથી બહાર મોકલી દેવામાં આવતી હતી. બારડોલીના સ્વરાજ આશ્રમની આપણે આખા આશ્રમની આપણે વિઝિટ કરી અને આપણે આ આશ્રમની કેટલી મહત્ત્વની ભૂમિકા આપણા જે સંગ્રામમાં, એટલે કે આઝાદીનો જે સંગ્રામ હતો એ આઝાદીના સંગ્રામમાં કેટલી મહત્ત્વની ભૂમિકા રહી એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. સરદાર પટેલના જીવનને પણ સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી અહીંયા જે આ બારડોલીના સત્યાગ્રહ એને પણ આપણે સમજવાનો આપણે પ્રયાસ કર્યો. અને ત્યાર પછી હજી પણ એક સરદાર પટેલ મ્યુઝિયમ જે આવેલું છે એમાં આપણે જે આ સરદાર પટેલે કયા કયા ક્રાંતિવીરોની સાથે જે ચળવળમાં ભાગ લીધેલો અથવા તો કઈ કઈ એમણે એ આઝાદીની ચળવળમાં ભૂમિકા ભજવેલી એ પણ આપણે જાણવાનો પ્રયાસ આપણે આના બીજા અવલોકમાં આપણે કરીશું. તો હવે અત્યારે આપણે આ અવલોકને આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.